Selena, तेरी भी जली ना। વસ્તી એવું કહેતી હતી કે પડી જાવ मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस મોડા કાઢા તું ખબર નહીં मोरे मोरा आवाज बोली चढ़े क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। સૌથી પહેલા મિત્રો તમારે બીટમાર અને ઇફેક્ટ જે છે તે મિત્રો બે પ્રોજેક્ટને તમારે એડ કરી દેવાનું છે। ઇફેક્ટની અંદર મિત્રો તમારે ઇફેક્ટ હશે ફોટો ઇફેક્ટ, અને જે આપણે પીએનજી એડ કરે છે મિત્રો તેની ઇફેક્ટ હશે, બરાબર। તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું છે, બીટમાર પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। આ પ્રકારે મિત્રો ઓપન થઈ જશે। તે પહેલાં જણાવી દો કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો એમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર મળી જશે। અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે તમને વોટ્સએપની અંદર કહી દેવામાં આવશે। તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, એક તમને ટેક્સ્ટ લખેલા છે તે મિત્રો તમારે ફોન્ટને ચેન્જ કરવાનો છે। કયો ફોન્ટ લગાવવાનો છે, આ પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને આ પણ મિત્રો તમને એલાઇટ મોશનની અંદર છે કે કેટલા ટેક્સ્ટની અંદર 1 2 3 અને આ 4, બરાબર। આટલા 4ની મિત્રો તમારે એલાઇટ મોશનની અંદર ફોન્ટ છે એડ નથી કરવાના। ત્યારબાદ મિત્રો આપણે આઇકન આવીશું, તો આઇકન ફોન્ટને ચેન્જ કરવાનું છે। ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને અહીંથી મિત્રો કેપ 21 વાળો ફોન્ટ છે અહીંથી લગાવીને ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આઇકન તમને એક ઇમોજી વાળો ટેક્સ્ટ દેખાતો હશે, ત્યાં મિત્રો આપણે iOS વાળો ફોન્ટ લગાવીએ છીએ તે મિત્રો તમારે લગાવી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે। ત્યારબાદ મિત્રો આઇકન બીજો જે ટેક્સ્ટ છે ત્યાં મિત્રો આપણે ક્લિક કરીશું, તેને એડિટ ટેક્સ્ટ જઈએ, આઇકન હિન્દી બોલ્ડ ફોન્ટ લગાવવાનું છે અને અહીંથી મિત્રો તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ આવીશું, તો આગળ પણ મિત્રો આઇકન આપણે ફોનને ચેન્જ કરવાનું છે। એક મિત્રો ટેક્સ્ટ પર ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને અહીંથી મિત્રો લેમન વાળો ફોન્ટ લગાવવાનું છે અને અહીંથી મિત્રો તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમને એક ગ્રુપ દેખાતું હશે, ઘણા ઇમોજી વાળો એક ગ્રુપ છે, તો ત્યાં મિત્રો તેના એડિટ ગ્રુપની અંદર જવાનું છે તમારે અને આઇકન મિત્રો તમારે iOS વાળો ફોન્ટ લગાવી દેવાનો છે, બરાબર, ઇમોજીની અંદર, બરાબર। આઇકન જેટલા પણ ઇમોજી છે તેની અંદર જેથી મિત્રો આઈફોનના ઇમોજી હશે તે મિત્રો આવી જશે, બરાબર। ત્યારબાદ મિત્રો આપણે અહીંથી બેક લઈશું આ પ્રકારે। ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ જઈએ અને આઇકન મિત્રો ફોન્ટે ચેન્જ કરવાનું છે, એડિટ ટેક્સ્ટની અંદર ક્લિક કરીશું, અહીંથી કેપ 22 વાળો લગાવવાનું છે। આઇકન મિત્રો કેપ 22 વાળો ફોન્ટ 1 2 3 અને મિત્રો આ 4ની અંદર તમારે લગાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે આઇકન આગળ જઈએ, તો આઇકન મિત્રો ટેક્સ્ટ છે તો ત્યાં ક્લિક કરીશું, તેને એડિટ ટેક્સ્ટની અંદર જઈશું, આઇકન મિત્રો લેમન વાળો ફોન્ટ અપ્લાય કરી દઈશું, બરાબર। આઇકન બંને ટેક્સ્ટની અંદર, આ બંને ટેક્સ્ટની અંદર। ત્યારબાદ મિત્રો આપણે ઉપરના ટેક્સ્ટ પર ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને આઇકન મિત્રો આ ફોનને તમારે લગાવી દેવાનું છે। આ મિત્રો એલાઇટ મોશનની અંદર છે, લગાવવાનો નથી, બરાબર। ત્યારબાદ મિત્રો આઇકન આગળ, આઇકન પણ મિત્રો લગાવવાનું નથી, આ એલાઇટ મોશનની ના મિત્રો આ લગાવવું પડશે, હિન્દી બોલ્ડ ફોન્ટ છે, બરાબર, આ પ્રકારે। ત્યારબાદ મિત્રો આપણે આઇકન આગળ આવીશું, તો આઇકન મિત્રો આપણે ફોટોને એડ કરવાનું છે। તો સૌથી પહેલાં તો બધા હું ફોટાને સિલેક્ટ કરી લઉં, તો મિત્રો આ પ્રકારે તમારે ફોટાને એડ કરી દેવાનું છે। 4 ફોટા આપણે એડ કરવાના છે, બરાબર। ત્યારબાદ મિત્રો આને કઈ રીતે તમારે સેટ કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, ફર્સ્ટ જે ફોટો હશે તે મિત્રો તમારે આ પ્રકારે બાજુની અંદર પ્રેસ કરીને મિત્રો તમારે નીચે લાવી દેવાનું છે અને બીજા ફોટોને આ પ્રકારે ક્લિક કરી આ પ્રકારે મિત્રો આપણે સાઈડની અંદર કરી દઈશું આ પ્રકારે, જેથી આપણે પહેલો જે ફોટો છે તેને એડ કરવાનો કોઈ પેલી ના થાય, બરાબર। આ પ્રકારે આવી જાય ત્યારબાદ મિત્રો આપણે ફોટા ઉપર એકદમ ક્લિક કરીશું, આ પ્રકારે બીટી આવીશું, આઇકન જોઈ લેવાનું છે તમારે સેટ છે, જો આલી બાજુ વધારે ભાગ હોય તમારે આ પ્રકારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આ બીટી આવવાનું છે અને આ ઓપ્શન ક્લિક કરી તમારે જે પાછળનો ભાગ હોય તે મિત્રો તમારે ડિલીટ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો શું કરવાનું છે, તમારે 3 ડોટ ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો ફિલ ટુ કમ્પોઝિશન એ જે કરી દેવાનું છે, ફોટો પ્રોપરલી લાગી જશે। ત્યારબાદ મિત્રો આપણે જે બીજા ફોટાની તરફ, તો આ પ્રકારે મિત્રો ફોટો હશે અને મિત્રો આ પ્રકારે મિત્રો તમારી જે પ્રોસેસ છે તે મિત્રો બધા ફોટોની સાથે કરી દેવાનું છે આ પ્રકારે, બરાબર। તો સૌથી પહેલાં મિત્રો આ બધા ફોટોની સાથે હું તે પ્રોસેસ કરી દઉં, બરાબર, ફટાફટ।
આ પ્રકારે મિત્રો થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, અહીંથી મિત્રો અહીં આપણે ઇફેક્ટને એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે જઈશું ઇફેક્ટ પ્રોજેક્ટ તરફ, બરાબર. આ પ્રકારે ઇફેક્ટ પ્રોજેક્ટ છે. અને મિત્રો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ન કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. સૌથી પહેલાં મિત્રો તમને એક ફોટો ઇફેક્ટ કરીને તમને જોવા મળતું હશે. આ પ્રકારે મિત્રો ક્લિક કરવાનું છે અને આ ઇફેક્ટની અંદર જઈ અને અહીંથી મિત્રો 3 ડોટે ક્લિક કરો, અહીંથી કોપી કરી લેવાનું છે, બરાબર, આ ઇફેક્ટને. અને અહીંથી બેક લઈ અને આ પ્રકારે બીટ મારો પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, બરાબર. આ પ્રકારે આગળ આવવાનું છે જ્યાં મિત્રો આપણો ફોટોને એડ કર્યો હતો ત્યાં, બરાબર. અને અહીં કણ આવે મિત્રો ફોટો પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ 3 ડોટ નીચે હશે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો આ ઇફેક્ટને પેસ્ટ કરી દેવું છે આ પ્રકારે, બરાબર. અને આ પ્રકારે મિત્રો જેટલા પણ ફોટા એડ કર્યા છે તેટલું મિત્રો તમારે કરી દેવાનું છે, બરાબર. આ પ્રકારે આગળ જઈ તમારે આ પ્રકારે મિત્રો બધા ફોટાની અંદર તમારે પેસ્ટ કરી દેવાનું છે આ બધી ઇફેક્ટો, બરાબર. આ પ્રકારે ત્યારબાદ મિત્રો એકણ આપણે જે પીએનજી એડ કરી છે તેની અંદર પણ મિત્રો આપણે ઇફેક્ટને એડ કરીશું. તો જાશું આપણે ઇફેક્ટવાળા પ્રોજેક્ટની અંદર એકણ તમને દેખાતું હશે પીએનજી ઇફેક્ટ કરીને, બરાબર. ત્યાં મિત્રો ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટની અંદર જઈ મિત્રો આ તમારી ઇફેક્ટને કોપી કરી લેવાનું છે. અહીંથી મિત્રો તમારે બેક લેવાનું છે અને બીટ મારો પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને સીધું આવી જવાનું છે આપણે જે ઇફેક્ટ પીએનજી એડ કરે તો ત્યાં, બરાબર. તો ત્યાં મિત્રો પીએનજી ઉપર ક્લિક કરી ત્યાંના ઇફેક્ટની અંદર જઈ અને અહીંથી મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે અને આ પ્રકારે મિત્રો તમારે ક્લિક કરવાનું છે બીજાની અંદર અને અહીંથી મિત્રો એ જ પ્રોસેસ કરી તમારે એકન જેટલા પણ પીએનજી વાળા છે તેટલું મિત્રો તમારે તે પેસ્ટ કરી દેવાનું છે આ પ્રકારે, બરાબર. પેસ્ટ કરી અહીંથી મિત્રો તમારે આ પ્રકારે પેસ્ટ કરી દેવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે ટેક્સ્ટ છે તે મિત્રો એકદમ બંને રેડી છે. એક્સપોર્ટ કરવા માટે ઉપર તમને તીરવાળો ઓપ્શન જોવા મળતો હશે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.